શીખી ગયું છે પર્યાવરણ જેવા સાથે તેવા બનતા, શીખી ગયું છે પર્યાવરણ જેવા સાથે તેવા બનતા, નહીતર ક્યાં હતા આટલા કમોસમી વરસાદને વૃક્ષ નીચે તડકા, નહીતર ક્યાં હતા આટલા કમોસમી વરસાદને વૃક્ષ નીચે તડકા. કોઈની બળતરા ન કરવી, એના ધુમાડાથી પણ પર્યાવરણને નુકસાન થાય છે. કુદરતી આફતો અવારનવાર આવતી જ રહેવાની, એનાથી બચવાનો એક જ ઉપાય પર્યાવરણનું જતન. અહીંથી રજૂ થયેલું તમામ સાહિત્ય અને સમાજ જીવન ઉપયોગી છે. પર્યાવરણનું મહત્વ સમજાવવા આવી રહ્યો છે ધોરણ 1 નો વિદ્યાર્થી મકવાણા દિશાંત. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ દિશાંત છે. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. આજે હું તમને પર્યાવરણ વિશે સ્પીચ બોલીશ, એટલે તમે બધા ધ્યાનથી સાંભળશો. આપણા આસપાસના વાતાવરણને પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણ બધા પ્રકારના જૈવિક અને અજૈવિક ઘટકો ભેગા થઈને બને છે. આમાં બધા પ્રકારના જીવ, નદી, તળાવ, પહાડ, વૃક્ષ, છોડ વગેરેનો સમાવેશ થાય છે. આપણા દૈનિક જીવનમાં પર્યાવરણનું બહુ મોટું યોગદાન છે. પર્યાવરણ બધા જીવોના ભોજન, પાણી અને આશ્રય પૂરું પાડે છે. બધી જ માનવીય ગતિવિધિઓ પર્યાવરણને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરે છે. પર્યાવરણને મુખ્ય 3 પ્રદૂષણથી નુકસાન પહોંચે છે: વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ. પર્યાવરણ વિશે લોકો જાગૃત કરવા દર વર્ષ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. આપણે પાણી બચાવીને, વૃક્ષ વાવીને, સંસાધનનો સારી રીતે ઉપયોગ કરી પર્યાવરણ બચાવી શકીએ છીએ. પર્યાવરણ સ્વચ્છ અને સુરક્ષિત રાખવું આપણી જવાબદારી છે. થેન્ક યુ.